અરે હા તારી આ તો ઊંઝાથી હોય તો બેઠું બેહાતું નહીં. ગુરુજી એ ગુરુજી બતિયો છે અડધી રાતે. હું શું ચેવડો તમારો હવે ચેલા પાય લાગુ. અચ્છા ઊંઝા છો તમે. તો ઊંઘ ના તો શું કરે તારે ઠંડી જેવી પડે છે શિયાળાની. આપણે આપણા કોમ કરવા નહીં જવાનું. ચીયું કોમ હું એક પાટ લઈને આવ્યો છું. શું વાત છે? આપણા ગામના પેલા કાળે નહીં ઓવે કાળિયું. ઓય હા. એ મગફળી ઉખાડી છે. તે શું છે મગફળી તો ઓલા વાવેતર કર્યું હોય તો મગફળી ઉખાડવાનું જ છે ને. તું એ મૂર્ખો જ રહ્યો. ગુરુજીનો ચેલો બન્યો પણ એટલું ના શીખ્યો કે વાત ચમચમ કરવાની. એવું પણ આપણે કાયમ કોમ શું કરે? સારું કરે કે ચોરી કરે? કોમ તો આપણે તને ખબર જ ચીયું હે. તું મારથી કોમ ચીયું શીખ્યો તને ખબર જ છે. ચોરી. હવે તો પછી પૂછે ચોય તું તો કોઈ ના કહેવાય. તારી પેલા મેં 2 ચેલન તૈયાર કર્યા નહીં હાલ સોરી જેટલી ખર ડાયરેક્ટ મોટો હાથે જ નાખે. ઈવન પૂછતા નહીં તું તો પૂછે છે તું હારો હોય. ના ના એવું? હોય હોય જ ને. ભાગાલ ભાગ તો મારું તો કોમ કરે યાર. હું કોમ મારા હાથ ને છે. આપણે છે ને કાલે ની ચોરી કરવાની છે. હવે તૈયાર થઈ જાઓ. ચોય કણ આપણે ચોરી કરવા જવાનું છે. ચોય કણ જવાનું પેલા કાળે નહીં ને હોય. ઈયન મોય હવારે ને મગફળી ઉખાડતા હતા. ઈ જોઈને આવ્યો છું. એ પોચકા ઉપર આપણે બીજું શું લઈને આવવાના કરે. મગફળી પણ અત્યારે હા સવાર જાવ તો ના હાલે જ રાવું પડે. સવારે છે ને તો વસ્તી ભાળી જાય. રાતના કોઈ ના પાડે. એ હા એ વાત સાચી. તો બસ લે હડો તાણી તો હેડો તાણ હવે વાટકુની જોઈ જાઓ. અને આખું ભાળી ના જાય પાવું. આપણે હવે હાસવી જવાનું હોય. ભાળો ભાળો યાર આ બધા વાહને તમને તો યાર વાગી. લે હડો ઉભા ઉભા સંપલ ગોતવા દો ને યાર. એક સંપલ છે એક નહીં. અચ્છા ખસેડો. આ રહ્યું લે હડો. હેડે તો સી ખેતરમાં એક વખત મગફળી લેવા જવા દે. પાતાના લાવવાની છે ઘરે અમે પણ એ બધા કટો ઉપર ઉપર ઘરે લવરાવું. તો એવું કહેતા હતા કે મગફળી તમારે હારી પાછી ખેતરમાં ચોરી કરવા હેડ્યા છે હોય. પકડવાથી રંગ્યા એવા પકડવાથી ને ખબર પડે એટલે બધી મગફળી લવરાઈ ગયું. જો હેડ્યા છો ઘઉં વાટવા જશો. ઘઉં વાટવા ઓય આવાજ જો આવજો ઘઉં વાટવા હેડે તમે હાલજો ઘઉં થઈ ગયા પાછી ગયા. કસરત કરે છે અલ્યા બે વાગે દીધું કોઈ પણ અમે શું કહો ખર ખાવા બીજું ખાઈને કીધું કસરત કરે હજમ કરા ખાવાનું. એટલે તમને લાગતું નહીં હજમ કરી કહો તમે તો જેમ નહીં લાગતું. કોઈ દેખાતો નહીં તમારા પેટમાં દેખાય તો હવે ખાવા દો. તમારા શરીરમાં જો તો 2 હાડકા છે ને તમારા એટલે તમારા કોમ નહીં કસરત કરવાના. અમે તો કઈ કસરત કરતા અમે નહીં. બે જણા રહ્યા. અમે ખાઈને ગામમાં બેહવાનું બોકડાય અને પછી સુઈ જવાનું અહીં તરત. તો તમારું કોમ શું હોય? આખા ગામમાં જઈને ગામની બધી વાતો કરીને પંચાયત કરી તમારે બીજું કોમ જ શું હોય? ઈ કોમ જ એવી જ વાતો કરો ને તાણી. કરતો જા કસરત તો કરો. હારું જો તમારા કોમ નહીં. મારા ઓળશા કોઈ બનાવી છે કસરત કરે કે ઘઉં વાટવા જોઈએ હેજાસી ચોરી કરવા તોય બનાવી છે. એ ચેલા હા, અલા ગુરુજી. આગળ જો મોટો થઈ જાય ઓય ગુરુ ચેડા આવે ખબર નહીં પડતી. હેડો, બીજું અલા આગળ. પણ શું તું હેડા આગળ? ચમ તું તો હમણાં પેલા બાફી તું તો હું ના હોત ને તો તું નક્કી ફસાઈ જ જવાનો તમે હતો. બાપી તો કસરત કરવા. આપણે તો કસરત પણ કરવા. કસરત કરવા કન તો મૂર્ખા એવું જ ના લાગે. તું તો શું કીધું તું? અમી કે ઘઉં વાટવા જાવ. અત્યારે તારા બાએ ઘઉં વાયા છે વન સીઝન ના. એવું કેવું પડે. એટલે સમજીને થોડું વિચારીને બોલવાનું. લે હેડો બીજું ફટાફટ. હેડો. અને વાત કહું હું આપણે કોઈ લાયા જ નહીં કીધું. ના, ગુરુ હારે જ ને તો એટલે મગજ ખાઈ જાય. એટલે પણ મૂર્ખા એમ કહું હું હા. કે આપણે પેલું શું કેવડાય હું? મગફળી લાવવાની છે હાથમાં પકડીને આવશો. આ રીસેલી લઈ લો. આપણે હા. આપણો કોમ એકદમ ready આપણે હોય. ખરેખર એવું માતાના ચોરી કરે છે ને ચોરી કરવા ભગવાન રાજી જેમ કહેજો તો? કે ખરા ટોમે એવું મગજમાં લાવ્યું હોય ને આ ઠેલી. લઈ લો ફટાફટ. એવું હોય ને તો આ પંપે ઉઠી જવળતા. ના પમ શું કરવું આપણે? લ્યો તાળાને ખબર ચેલો પડે. તું હે યાર પકડી લે મારાથી મોટો થઈ જાય ખબર નહીં પડતી. કહું છું કે મગજ ખોય તી ખોય. અલા જો હેડે વેજો બા. અમે ભજન ફેટા ભજન. ના તારે કા નહીં ભજન રાશે આટલા મોડા. આ પેલા ભલે નહીં રહ્યા એની ભજન રાશે છે. તો મારે જેમ વાયક ના આવી છે. ઈ તો તમને ખબર હવે અમને થોડી ખબર છે. તમે બગાડ્યું છે એટલે નહીં આવ્યું. અમને તો કેવરાયું. તો મેં ભલે નું શું બગાડ્યું છે મારા વાયક નહીં આવી. તો ઈ તો અમને શું ખબર અમાર તો હવે વાયક આવ્યું છે તમે તો હેડા છો આખા ગામની અમે થોડી વર રાખા છો તમને જેમ નહીં કેવરાયું. તમે બગાડ્યું છે ભલાઈ નું કોઈ કેટલે. બીજી વાત તમે સાઈડ માં રાખો તો આ કટ્ટું છે લીધું ભજન આ માં. કટ્ટુ તો જો મયું છે કટ્ટુ. તો તમારે તમારે કન કટ્ટું નતું. અલ્યા પણ આ તો કટ્ટુ તો યાર પડ્યું હે ઓય વાટમાં કચરામાં. પેલા પડ્યું તો ઓય નાશું મી ઉકેડા. અમે બીજું શું કરે અમે ગામમાં સારું કોમે કરે છે. આ સ્વચ્છતાનું કામ કરે છે એટલે એવું. હુરેન કીધું કટ્ટુ વાટમાં સારું ના લાગે એક સાઈડ મિલ દો. આપણે એટલે આ ગામના મૂર્ખાઓ બધા નહીં રહ્યા.
ભલે તો હું અત્યારે સવારે કે પણ અત્યારે હેડો હું તમારે હંગાત આવું. ના રે તો બરાબર, તમે બરાબર. કેવરાય ન બરાબર. અત્યારે તો આવો. મારે આવું જ પડશે ભલે તો સવારે વાત પણ અત્યારે તમે- તમારે હંગાત આવું જ પડશે. તમે અમાર અરે અત્યારે આવો બરોબર હા. તો તમે ઈ આઈને બેહો ને મહેમાન પરોણું કોક ભાડે ને તો તમારી આબરૂ શું રે તો પછી તમ ખબર હે તમને એક તો કેવરાયું નહીં અને તમે એમને આવરા તો તમારે યાર આબરૂ જ કોઈ ના રે કેવરાય વગર થી હા. હેડ્યા આયા. એટલે હારું હેડો તો મારે નહીં આવું મારો અમે અત્યારે પોણે વાળી હું સવારે આવી તો ભલે નહીં. હારું હેડો સારું, નીકળો. એટલે પણ ખબર નહીં પડતી નીતન શું કીધેલું હે એટલે આ બોલતે ના આવડે ને તો બોલવાનું જ નહીં આ ગુરુને બોલવા દેવાનો મારથી મોટો થઈ જાય કાં તું લઈ રહો. આ તો સારું કર્યું તી આઈડિયા વાપરીને કમને ફસાવાના જ આમાં કાંઠે કોઈ દેખાતું જ નહીં. જ્યાં પેલા જ્યાં ઓય જા આ બે ભજનમાં જા તમે કેમ એકલા હેડે આવે કોણ ભજનમાં જ્યું હા પેલા બે જણા જાય ને વિજુભાઈ ને હાલ તરત ભજન અલ્યા એ ભજનમાં જ્યાં એમ કી હવે કે ભજનમાં જા અમે તો પેલો ભુજિયા મને કે હું ઘઉં વાટવા જઉં છું હા અને બીજું પાકે હું તો કે કસરત કરું છું કે ખરેખર તમને આખી વાતની ખબર જ નહીં ચમ તમારે વાત જોવાનું વિશે ને હવે તો લેડો માર હંગા સંભળાય તો હારું હેડો પોણે 6 પડ્યું હું આવું હંગાત લેડો તમે ખબર પડે શું કરવા જઈ રહ્યા